એનો મતલબ એ થયો કે લોકો છે એ આજે પણ એટલા જ ગભરાય છે, જે ગભરાટનું વાતાવરણ આખા ગુજરાતમાં જોવા મળે છે કે સરકાર સામે બોલવું નહીં, સંઘ સામે બોલવું નહીં, અને ગાંધીની વાત કરવી નહીં, ને ગાંધીની હત્યા કરનારાને ગોડસેને તમારે ક્રિટિસાઇઝ કરવાની, એવું આખું વાતાવરણ આપણે જોઈ શકીએ છીએ. તો સ્વાભાવિક છે કે આ પબ્લિશરો પણ પોતાને ધંધો કરવો છે, સરકારમાં પુસ્તકો આપવાના છે, એની અલગ અલગ પબ્લિકેશન્સ જે છે એમાં એને કામ કરવાનું છે. તો એમાં જો આવું કરે તો સ્વાભાવિક છે કે એમને મુશ્કેલીઓ આવે, અને એટલા માટે કદાચ બની શકે ના પાડી હોય. તો આ પુસ્તક જે આપણે અનાવરણ થયું ત્યારે કોણ કોણ હાજર હતા એમાં, એ થોડી વાત કરશો, અને કઈ જગ્યાએ હતું અને કોણ આવ્યું હતું ત્યાં એમાં? હા, પુસ્તકનું વિમોચન થયું. અમે એક સાથે 2 પુસ્તકોનું વિમોચન કર્યું છે. એક લેટ સ્કિલ ગાંધી તુષાર ગાંધીનું, અને બીજું પુસ્તક છે એ ધીરેન્દ્ર કે ઝાનું ગોડસે, એક સાયકોલોજીકલ એટલે મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ. હવે આ પ્રસંગે તુષાર ગાંધી હતા, મુખ્ય અતિથિ તરીકે મંદાબેન પરીખ હતા, અને બીજા પુસ્તકના અનુવાદક હતા એ હેમંતભાઈ હતા, અને નવજીવનમાંથી કપિલભાઈ હાજર હતા. પણ મોટી સંખ્યામાં ગાંધીવાદી, જેને કહેવાય બુદ્ધિજીવીઓ, ગાંધીજીવીઓ, એ બધા ખૂબ મોટી સંખ્યામાં, અમારી અપેક્ષા કરતાં પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા. એ અમારા માટે ખૂબ આનંદની વાત છે.